ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં આપણે માત્ર ઇન્ડક્ટર જોડેલો એવા એસી પરિપથની વાત કરી ગયા અને એ પરિપથમાં આપણે શું જોવા મળતું હતું કે વિદ્યુત પ્રવાહ એ કણામાં વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય, એટલે કે વિદ્યુત પ્રવાહની કણા વોલ્ટેજની કણા કરતા π/2 જેટલી ઓછી હોય. ઉપરાંત એ ઇન્ડક્ટરની અંદર જ્યારે પાવર શોધીએ તો એમાં વપરાતા પાવરમાંથી એ ઉષ્મારૂપી વ્યય પામતો પાવર આપણને શૂન્ય મળતો હતો. એટલે એવા પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ કહીએ અને એ પાવર શૂન્ય મળતો તો પરિણામે એ ઇન્ડક્ટરમાં ઉષ્મારૂપે વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નહોતો. એટલે આપણે ટ્યુબલાઇટની રચનામાં જોઈ ગયા કે એમાં ઉષ્મારૂપે વ્યય થતો નહીં હોવાથી વિદ્યુત ઉર્જાનું મહદ અંશે રૂપાંતરણ શેમાં થાય? પ્રકાશ ઉર્જામાં થાય. એટલે ઓછા વોટની ટ્યુબલાઇટ હોય તો પણ સાદા વિદ્યુત બલ્બ કરતા આપણને ટ્યુબલાઇટમાંથી પ્રકાશ ઉર્જા વધારે મળે. હવે આ ઉપરાંત એક બીજો પરિપથ કે જેમાં આપણે ઇન્ડક્ટરના બદલે માત્ર કેપેસિટર જોડીશું. એટલે આ આપણો એક પરિપથ કે જેમાં એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે એક કેપેસિટર જોડેલું છે. કેપેસિટરનું કેપેસિટન્સ C વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાં આપણે જોઈએ છે કે વોલ્ટેજ જે છે એ Vm sin ઓમેગા t અનુસાર બદલાય છે. તો હવે જો કેપેસિટરની એ દરેક તકતી પર જમા થતો વિદ્યુત ભાર Q હોય તો અહીંયા Q equal to V into C લખી શકાય અને Q into V into C મળે અને માટે કહેવાય કે આખી પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ I બરાબર લખી શકાય dq/dt. ચલો આમાં કિંમત મૂકું માટે I બરાબર d/dt of V into C. તો વોલ્ટેજ V ની જગ્યાએ શું મૂકી શકાય? Vm sin ઓમેગા t, એટલે કે d/dt of Vm into C into sin ઓમેગા t. અને હવે અહીંયા વિકલન કરીએ તો Vm અચળ એટલે બહાર કોમન નીકળે, C અચળ એટલે કોમન નીકળે, એટલે પહેલા તો Vm into C કોમન નીકળે. હવે sin ઓમેગા t નું વિકલન થાય cos ઓમેગા t, ઉપરાંત ઓમેગા t નું પણ વિકલન થાય એટલે એ પણ અહીંયા બહાર અચળ નીકળે, એટલે આ વિકલન મળે Vi equal to Vm C ઓમેગા cos ઓમેગા t. એનો અર્થ એ કે આને હું આમ લખી શકું Vm ઓમેગા C cos ઓમેગા t. તો આના પરથી કહી શકાય કે આ પરિપથનો મહત્તમ પ્રવાહ, એટલે પ્રવાહ મહત્તમ ક્યારે મળે કે આ cos ઓમેગા t ની કિંમત 1 થાય ત્યારે પ્રવાહ મહત્તમ મળે અને માટે મહત્તમ પ્રવાહ Im બરાબર હું અહીંયા લખી શકું Vm ઓમેગા C. પણ આ ઓમેગા C એને હું આ રીતે પણ લખી શકું કે Vm upon 1 upon ઓમેગા C. છેદનો છેદ બનાવી દઉં એટલે I માટેનું આ સૂત્ર મળે અને એ મળે માટે કહી શકાય કે I બરાબર Im into cos ઓમેગા t. પણ અહીંયા
cos ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો sin pi પ્લસ sin ઓમેગા t પ્લસ pi બાય 2 પણ લખી શકાય. એટલે આ રીતે cos ઓમેગા t ની જગ્યાએ લખી શકાય sin ઓમેગા t પ્લસ pi બાય 2 અને એ લખો તો આ પ્રવાહ માટેનું સૂત્ર મળે I equal to Im into sin of omega t plus pi by 2. તો હવે જુઓ કે આ સમીકરણ જે છે આ સમીકરણ આની એક કહું અને v equal to vm sin omega t. ચલો આની સાથે સરખાવતા અહીંયા કહી શકાય કે વિદ્યુત પ્રવાહની કળા એ વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલી વધુ હોય. આનો અર્થ એ કે જો તમે પરિપથમાં એકલા ઇન્ડક્ટરને જોડેલો હોય તો એ પરિપથમાં પ્રવાહની કળા ઓછી રહેતી હતી, પાઈ બાય 2 જેટલી ઓછી થતી હતી. જ્યારે તમે એકલું કેપેસિટર જોડો તે પ્રવાહની કળામાં પાઈ બાય 2 જેટલો વધારો થાય, એટલે પ્રવાહની કળા અહીંયા પાઈ બાય 2 જેટલી વધારે મળે. હવે આના ઉપરથી અહીંયા આગળ હું જો પરિપથનો પાવર શોધું તો આ પરિપથમાં વપરાતો ઉષ્મીય પાવર, ચલો ઉષ્મીય પાવર શોધીએ તે પાવર P equal to V into I. ચલો V ની જગ્યાએ મૂકી શકાય Vm sin omega t, તો I ની જગ્યાએ મૂકી શકાય Im sin I ની જગ્યાએ હું આમ પણ મૂકી શકું કે I બરાબર Im cos omega t, અને જો આ કિંમત મૂકું તો પાવર P બરાબર Vm into Im into sin omega t cos omega t લખાય. પણ અહીંયા sin omega t into cos omega t બરાબર હું આમ લખી શકું sin 2 omega t upon 2. કારણ કે આને હું અહીંયા આગળ 2 વડે ગુણી નાખું, 2 વડે ભાગી નાખું, એટલે 2 sin omega t cos omega t ની જગ્યાએ મળે મને sin 2 omega t. ચાલો એ કિંમત અહીંયા મૂકીશ તો હવે પાવર p બરાબર આ Vm Im in upon 2 into sin 2 omega t. ચલો અહીંયા પણ આપણે જોઈ ગયા કે એક આવર્તકાળ દરમિયાન એટલે કે એક આવર્તકાળ જેટલા સમય દરમિયાન એ sin omega t એટલે sin 2 omega t એનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય. યાદ કરો જો આપણે માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથ વખતે એ sin 2 omega t એનું સરેરાશ મૂલ્ય શોધવા માટે આપણે સંકલન કરીને કિંમત શોધી ગયા હતા, અને ત્યાં આપણે સાબિત કરી આપેલું હતું કે sin 2 omega t નું સંકલન 0 થી t વચ્ચે લઈએ તો એ sin 2 omega t એનું સંકલન થતું હતું 0, અને એ કિંમત મૂકીએ તો માટે કહી શકાય કે માટે પરિપથનો સરેરાશ પાવર
ચલો P ઇક્વલ ટુ Vm Im અપોન 2 ઇન્ટુ 0 એટલે કે આ 0 મળે. આ માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે પણ એ પરિપથનો સરેરાશ પાવર શૂન્ય મળે. એટલે કે આમ એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડેલ હોય તો પણ તેમાં વપરાતો ઉષ્મીય પાવર શૂન્ય મળે. એટલે કે પરિપથમાં વોટલેસ પ્રવાહ પસાર થાય. એટલે આ રીતે માત્ર ઇન્ડક્ટર જોડો તો પણ વોટલેસ પ્રવાહ મળે, માત્ર કેપેસિટર જોડો તો પણ વોટલેસ પ્રવાહ મળે. હવે આવો કેપેસિટરનો ઉપયોગ કરી અને જ્યાં વોટલેસ પ્રવાહ મળતા હોય એવા પરિપથ માટે વ્યવહારિક ઉદાહરણ જોવા જાવ તે ઉદાહરણ ક્યાં જોવા મળે? દરેકના ઘરે આવું એક ઉદાહરણ આપણને જોવા મળે છે. દરેકના ઘરે ઇલેક્ટ્રિક પંખો હોય. આ ઇલેક્ટ્રિક પંખાની અંદર તમને જાણો છો કે ઇલેક્ટ્રિક પંખો એટલે એમાં એક વિદ્યુત મોટર આવેલી હોય અને વિદ્યુત મોટર એટલે એમાં એક વાહક તારનું ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલું હોય કે જે ગૂંચળા ઉપર ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એના ઉપર એ ચુંબકીય બળને કારણે ટોર્ક લાગે એટલે ગૂંચળું પરિભ્રમણ કરે, મોટર ફરે. આ મોટરમાંથી એના તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે વિદ્યુત ઉર્જાનું એ તારના ઓહમિક અવરોધને કારણે ઉષ્મામાં રૂપાંતરણ થાય. અને જો એ તારમાં ઓહમિક અવરોધ વધારે હોય અને બીજી કોઈ રીતે આપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું અટકાવી ન શકીએ તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતરણ વધુ પ્રમાણમાં થાય. પરિણામે એ ઇલેક્ટ્રિક મોટરની અંદર જેટલા વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય એટલા પ્રમાણમાં એને અનુરૂપ જે આપણને ગતિ ઉર્જા મોટરની મળવી જોઈએ એ ઓછી મળે. એટલે કે મોટરની જે ફરવાની એટલે પંખાની જે સ્પીડ છે એ ઓછી મળે. હવે જો મારે આ ઉષ્મા ઉર્જા ઘટાડવી હોય તો પરિપથનો પ્રવાહ ઘટાડવો પડે અને એ પ્રવાહને નિયંત્રિત કરવા માટે એ પરિપથમાં આપણે કેપેસિટર જોડી દેતા હોઈએ છીએ. તમે જોશો તો ઇલેક્ટ્રિક મોટરની સાથે ત્યાં એક કેપેસિટરની ડબ્બી જોડેલી હશે. એની અંદર કેપેસિટર આવેલું હોય એટલે કેપેસિટર એ એસી પ્રવાહને નિયંત્રિત કરે અને પ્રવાહને નિયંત્રિત કરે એટલે ત્યાં પરિપથના પ્રવાહમાં ઘટાડો કરે અને પ્રવાહ ઘટે એટલે ત્યાં જે વોટલેસ કરંટ પસાર થાય એટલે ઉષ્મા રૂપે ઉર્જાનો વ્યય થતો અટકે. પરિણામે વિદ્યુત ઉર્જાનું આપણને મહદઅંશે ત્યાં પંખાની ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું જોવા મળે. એટલે આ રીતે ત્યાં વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ એ ચાક ગતિ ઉર્જામાં થતું જોવા મળે એટલે પંખાની સ્પીડ આપણને વધારે જોવા મળે. જો આ કેપેસિટર શોર્ટ થઈ જાય એટલે કે એની બે તકતીઓ એકબીજાના સંપર્કમાં આવી જાય, વચ્ચે તમે જે કંઈ અવાહક માધ્યમ મૂકેલું હોય ડાઇલેક્ટ્રિક માધ્યમ, એ જો માધ્યમ પીગળી ગયું હોય ને કેપેસિટરની બે તકતીઓ સંપર્કમાં આવી જાય તો એ તકતીઓ કેપેસિટન્સ આપતી બંધ થઈ જાય એટલે પ્રવાહનું નિયંત્રણ થતું અટકે. પરિણામે એ મોટરમાંથી પ્રવાહ વધારે પસાર થાય
અને વધુ પસાર થાય એટલે થોડા સમયમાં એ પંખાની મોટર ગરમ થઈ જાય, ઉષ્મા વધુ ઉત્પન્ન થવાથી મોટર ગરમ થાય, ઉપરાંત એ મોટરની એટલે કે પંખાની સ્પીડ આપણને ઓછી મળે. એટલે જો આ વખતે તમે એનું કેપેસિટર બદલી નાખો તો ફરી પાછું એ પંખો પોતાની યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરતો થઈ જાય. એટલે આ રીતે આ કેપેસિટરનો ઉપયોગ વોટલેસ પ્રવાહ મેળવવા માટે આવો જ્યાં ઇલેક્ટ્રિક મોટરોનો ઉપયોગ થતો હોય એવી રચનાઓમાં થાય. આ થયું કેપેસિટરમાં. હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ આપણે જો મહત્તમ પ્રવાહ માટે આવું જોઈ ગયા કે મહત્તમ પ્રવાહ Im બરાબર Vm ઓમેગા c, એટલે કે Vm upon 1 upon ઓમેગા c. તો આ 1 upon ઓમેગા c એને કેપેસિટરને કારણે મળતું પેલો ઇમ્પિડન્સ એટલે કેપેસિટિવ ઇમ્પિડન્સ કહેવાય. એને એસી પરિપથનું કેપેસિટિવ ઇમ્પિડન્સ કે જેને આપણે XC વડે દર્શાવીશું એટલે એને કેપેસિટિવ ઇમ્પિડન્સ કહેવાય. અને કેપેસિટિવ ઇમ્પિડન્સ છે અને માટે અહીંયા આગળ હું પરિપથ માટે આમ પણ લખી શકું કે આ I બરાબર Vm upon 1 upon omega c into પ્રવાહ માટેનું એ સૂત્ર એટલે sin omega t plus pi by 2. આવું પણ એક પ્રવાહ માટેનું સૂત્ર મળે એટલે કે સમીકરણ 1 ને આ પ્રકારે પણ લખી શકાય. એટલે આ 1 upon omega c એ આપણને કેપેસિટિવ ઇમ્પિડન્સ આપે. હવે અહીંયા આગળ પ્રવાહની કળા પાઈ બાય 2 જેટલી વધારે છે, પરિણામ એ આવે કે આને જો ફેઝ ડાયાગ્રામ આપણે દોરીએ તો ફેઝ ડાયાગ્રામમાં જો વોલ્ટેજની કળા અને પ્રવાહની કળા લઈએ તો આ ઓમેગા t, હવે x અક્ષ ઉપર આપણે ઓમેગા t મૂકીએ છીએ, ચલો y અક્ષ ઉપર આપણે વોલ્ટેજ અથવા પ્રવાહ મૂકીએ અને વોલ્ટેજ અથવા પ્રવાહ મૂકીએ તો અહીંયા આગળ આપણે આકૃતિને થોડી વચ્ચે લઈ લઈએ કારણ કે મારે ઋણ x અક્ષ ઉપર પણ કઈ કિંમત મૂકવી છે. એટલે એ આકૃતિને હું અહીંયા આગળ મૂકવાના બદલે થોડી વચ્ચે મૂકી દઉં. ચલો વચ્ચે મૂકીશ એટલે આ રીતે મૂકીશું કે આ બાજુ આ ઓમેગા t, આ બાજુ પણ અહીંયા ઓમેગા t માઈનસમાં, અહીંયા વોલ્ટેજ અથવા પ્રવાહ. હવે જો વોલ્ટેજ માટેનો આલેખ દોરવા જાઉં, એની કળા દર્શાવવા જાઉં ફેઝર, તો વોલ્ટેજ માટેનો ફેઝર આ મળે કે V Vm sin omega t, જ્યાં આ ખૂણો એટલે ઓમેગા t મળે. હવે પ્રવાહની કળા પાઈ બાય 2 જેટલી વધારે છે એટલે આના કરતા બીજું પાઈ બાય 2 વધારે મળે એટલે આ જે પ્રવાહ છે એ મને આ દિશામાં મળે. એટલે આ ખૂણો જે છે એ પાઈ બાય 2 થાય એટલે આ આપણને I બરાબર Im sin omega t plus pi by 2 મળે. એટલે એનો ફેઝર આ રીતે દોરી શકાય. અને જો હવે આના પરથી તમે આ પેલા વોલ્ટેજ અને પ્રવાહના આલેખો દોરો તો આ વોલ્ટેજ માટેનો આલેખ એટલે V વિરુદ્ધ ઓમેગા t. ચલો એમાં તો વોલ્ટેજ માટેનો આલેખ તો આપણને માત્ર અવરોધ હોય, માત્ર ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય એ તો આ પ્રકારે જ મળવાનો. હવે જો પ્રવાહ માટેનો આલેખ દોરવા જાઉં, એ પ્રવાહ માટેના આલેખમાં શું થાય જુઓ કે આ ઓમેગા t. હવે
જ્યારે વોલ્ટેજ 0 હોય, v ઓમેગા t ની કિંમત 0 હોય ત્યારે વોલ્ટેજની કિંમત અહીંયા આગળ 0 થાય. તો ઓમેગા t 0 હોય તો પ્રવાહની કિંમત 0 થવાના બદલે કેટલી થશે? મહત્તમ. કારણ કે આ ઓમેગા t શૂન્ય મૂકશો તો આ ખૂણો રહેશે π/2 અને sin π/2 બરાબર 1. એટલે કે જ્યારે વોલ્ટેજ શૂન્ય હોય ત્યારે પ્રવાહ મહત્તમ હોય. એટલે અહીંયા આગળ આ મને Im મળે. હવે જેમ જેમ સમય વધશે એમ ઓમેગા t ની કિંમત વધીને π/2 થાય ત્યારે તો વોલ્ટેજની કિંમત ભલે મહત્તમ થઈ પણ પ્રવાહની કિંમત અહીંયા ઘટીને કેટલી થઈ જશે? 0. એટલે આ બે વચ્ચે આપણને આ તફાવત જોવા મળે. એ રીતે જ્યારે વોલ્ટેજની કિંમત ખૂણો π થાય ત્યારે 0 થઈ તો એ વખતે પ્રવાહની કિંમત લેવા જશો તો એ માઈનસમાં મહત્તમ મળશે. ત્યાર પછી તમે જોઈ શકો કે ખૂણો 3π/2 થાય ત્યારે વોલ્ટેજ એટલે -Vm મળે છે. તો પ્રવાહ જે છે એ આપણને 3π/2 વખતે 0 મળશે. અને ત્યાર પછી ફરી પાછું જ્યારે ખૂણો 2π થાય ત્યારે આ પ્રવાહ મહત્તમ થઈ જાય. એટલે આ રીતે અહીંયા આગળ પ્રવાહ જે છે કળામાં π/2 જેટલો આગળ રહે. પરિણામે જો એ બંને આલેખોને એક જ યામાક્ષો ઉપર દોરો તો આ રીતે દોરી શકાય કે આ ઓમેગા t અહીંયા v અથવા I તો વોલ્ટેજ માટેનો આલેખ આ રીતે થયો. એટલે આ આલેખ આપણને મળે v વિરુદ્ધ ઓમેગા t. હવે જ્યારે વોલ્ટેજ 0 છે ત્યારે પ્રવાહ મહત્તમ છે, વોલ્ટેજ મહત્તમ છે ત્યારે પ્રવાહ 0 છે. ચલો પ્રવાહ મહત્તમ છે તો એની કિંમત મહત્તમ વોલ્ટેજની કિંમત કરતા કંઈક ઓછી છે. એટલે આ મહત્તમ વોલ્ટેજ તો અહીંયા આગળ મહત્તમ પ્રવાહ મળે એટલે આ રીતે આમ મળે. એટલે આ પ્રકારે આ પ્રવાહનો આલેખ મળે. આ I વિરુદ્ધ ઓમેગા t નો આલેખ મળે. તો આ પ્રકારે માત્ર કેપેસિટર જોડેલ હોય એવા પરિપથની આપણે ચર્ચા કરી શકીએ. તો જુઓજી કે આ પરિપથમાં આપણે શું કહ્યું કે જો હું એસી પરિપથમાં માત્ર કેપેસિટર જોડું તો પહેલા તો એ પરિપથની અંદર વોલ્ટેજ V = Vm sin ઓમેગા t અનુસાર લાગુ પાડેલા હોય. કેપેસિટરની તકતી ઉપર જમા થતો વિદ્યુતભાર Q = V × C મળે, જ્યાં C એટલે કેપેસિટરનું કેપેસિટન્સ. આ Q નો હું સમયની સાપેક્ષે વિકલન કરું એટલે મને પરિપથના પ્રવાહ માટેનું સૂત્ર મળે I = Vm ઓમેગા C × cos ઓમેગા t. ચલો આમાં cos ઓમેગા t ની કિંમત +1 થાય ત્યારે પરિપથનો પ્રવાહ મહત્તમ થાય. એટલે કે મહત્તમ પ્રવાહ Im = Vm × ઓમેગા C મળે. તો Vm × ઓમેગા C ને હું Vm ના છેદમાં 1 ઓમેગા C પણ લખી શકું. કારણ કે છેદનો છેદ એટલે અંશ છે, તેમ અંશને હું છેદનો છેદ બનાવી શકું. અને માટે પ્રવાહ માટેનું સૂત્ર મળે I = Im cos ઓમેગા t. પણ cos ઓમેગા t ની જગ્યાએ હું લખી શકીશ sin ઓમેગા t + π/2. અને એ કિંમત મૂકું તો પ્રવાહનું સૂત્ર થાય Im sin ઓમેગા t + π/2 કે જેને વોલ્ટેજના સૂત્ર Vm sin ઓમેગા t સાથે સરખાવું તો હું કહી શકું કે અહીંયા માત્ર કેપેસિટર જોડેલો હોય ત્યારે વિદ્યુત પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા π/2 જેટલી વધારે હોય. હવે એના પરથી હું પરિપથનો પાવર શોધું અને પાવર શોધીશ તો અહીંયા જોઈ શકાશે કે પરિપથની અંદર
પાવર જે છે એ વપરાતો ઉષ્મીય પાવર એ આપણને શૂન્ય મળે, અને જો એ પાવર શૂન્ય મળે તો આ પરિપથમાં પણ આપણને વોટલેસ પ્રવાહ મળે. એના ઉપયોગ વિશેની આપણે વાત કરી ગયા કે ઇલેક્ટ્રિક પંખામાં આ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે આપણે એક કેપેસિટર જોડતા હોઈએ છીએ, અને કેપેસિટર જોડવાથી એ પ્રવાહને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈ શકીએ કે જો આને આપણે કળા દર્શાવતા ફેઝર દોરીએ તો વોલ્ટેજ માટેનો ફેઝર એટલે આપણને એ યામાક્ષોની અંદર યામ પદ્ધતિમાં પ્રથમ ચરણમાં મળે V = Vm sin omega t. તો પ્રવાહ માટેનો જે આપણને ફેઝર મળે એમાં કળા π/2 જેટલી વધારે લેવાની, એટલે કે એ બીજા ચરણમાં આપણને મળે I = Im sin omega t + π/2. ચલો એના પરથી એના વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટીના આલેખો દોરીએ, અને એ બંને આલેખોને એક જ યામાક્ષો ઉપર દર્શાવીએ તો આ રીતે ત્રીજી આપણી જે આલેખોની આકૃતિ છે એ પ્રમાણે એને દર્શાવી શકીએ. તો આ આપણી વાત થઈ એ માત્ર કેપેસિટર જોડેલ હોય એવા એસી પરિપથ માટેની. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેયને એક સાથે શ્રેણીમાં જોડીએ તો અવરોધ માટે R, કેપેસિટર માટે C અને ઇન્ડક્ટર માટે L, એટલે એવા પરિપથને LRC શ્રેણી પરિપથ કહેવાય. ફરીથી LRC શ્રેણી પરિપથ એટલે કે એમાં ઇન્ડક્ટર, અવરોધ અને કેપેસિટર ત્રણેયનું શ્રેણી જોડાણ ધરાવતો એસી પરિપથ. તો એવા પરિપથની આપણે આવતી વખતના લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.